કલયુગનો અંત નજીક છે અને હવે નવા યુગના લગ્ન કેવી રીતે હશે તે તમે કલ્પના પણ નહીં કરી શકો. આવી વાર્તા સાંભળ્યા પછી તમારું લગ્ન જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલી જશે. ભવિષ્યના સમયમાં જ્યારે માણસ મશીનના ગુલામ બની જશે ત્યારે પ્રેમ શબ્દ માત્ર એક ડિજિટલ સંકેત બની રહેશે. એ સમયમાં લગ્નો રસમોથી નહીં પણ કોમ્પ્યુટરના માધ્યમથી નક્કી થશે. લોકો પોતાનો જીવનસાથી પસંદ નહીં કરે એ માટે બદલાતા યુગની સિસ્ટમ જવાબદાર રહેશે, જે તમારું ડીએનએ, પર્સનાલિટી અને સોશિયલ મીડિયામાં કરેલા અભિવ્યક્તિઓના આધારે નક્કી કરશે. કેમ કે તમે કયા જાતના પાત્રો સાથે મૈત્રી કે લગ્ન માટે યોગ્ય છો. લગ્ન પહેલા લોકો એકબીજાને મળવાને બદલે વર્ચ્યુઅલ સોશિયલ મીડિયા લાઈફમાં પોતાની આગળની 10 વર્ષની જિંદગીનું પ્રેક્ટિકલ ડેમો જોશે, જે ફક્ત 2 મિનિટ સુધી ચાલશે. પણ એમાં બધું આવી જશે: કેમ લડાઈ કરવી, કેમ સમજદારી રાખવી, બાળકો, વીમો, અનબન અને અંત વિશે જાણશે. જો બંને જણાને એ સોશિયલ મીડિયા લાઈફનો જીવંત અનુભવ ગમ્યો તો જ એકબીજાને ગમાડશે, નહીં તો પાછા ફરી બીજા પાત્ર માટે અરજી કરવી પડશે. એ સમયના લગ્ન મંડપ હોલ નહીં હોય, મોટા વીઆઈપી હોલ અને મોટી મોટી હોટલો હશે, જ્યાં દુલ્હનનો ડ્રેસ વાસ્તવિક નહીં પણ લોકો આકર્ષક થાય એવી રિયાલિટી દ્વારા દેખાડવામાં આવશે. અને દુલ્હાની નજર નહીં, એની જીવનની ફાઇલ ઓપન થતા પહેલા તેના મનના ભાવ અણસાર આપતી હશે. કેમ કે મન વાંચતી ચીપ દરેક માણસના મગજમાં લગાવવી ફરજિયાત છે. લગ્ન જીવનનું જીવન પણ સ્વતંત્ર નહીં હોય, કેમ કે દરેક લગ્ન જોડીને દરેક મહિનાના અંતે સામૂહિક અને મૂલ્યાંકન મીડિયા પર પોતાનો સંબંધ રિવ્યૂ આપવા ફરજિયાત હશે. જો કોઈ પાત્રનું રેટિંગ ઓછું હશે તો એને અપગ્રેડ અથવા મૂડ મોડ્યુલ ડાઉનલોડ કરવો ફરજિયાત હશે, નહીતર સંબંધ પૂરો થઈ જશે. હવે ડિવોર્સ નહીં લેવા પડે. તંદુરસ્તી જેવી જ સંબંધ બિનકાર્યક્ષમ જાહેર થશે અને ડિજિટલ સ્તરે ભૂલી જવાશે. પ્રેમની ભાષા, મેસેજ, રિસ્પોન્સ ટાઈમ અને ઇમોજી એનાલિસિસથી માપવામાં આવશે. જેમ કે તમે હૃદય ઇમોજી કેટલી વાર મોકલ્યો, કેવા સમયમાં જવાબ આપ્યો, કે આપેલા જવાબમાં પ્રેમનું સ્તર કેટલું હતું. આ બધાથી સંબંધમાં ખુશીનું ગુણોત્તર નક્કી થશે. હવે પ્રેમ કવિતા નહીં, પ્રેમ ડેટા ગમશે. એ વખતે માતા પિતા પોતાના બાળકોના લગ્ન માટે મંદિર નહીં પણ ડેટા મેચિંગ પૃષ્ઠ પર જઈને ભગવાન પાસે નહીં પણ સર્વર સોશિયલ મીડિયા પાસે પ્રાર્થના કરશે કે કૃપા કરીને અમારા દીકરાનું સંબંધ કોઈ લાયકાત ધરાવતી દીકરી સાથે લાગુ કરો. અને હા, લગ્નની છેલ્લી યથાર્થતા એ હશે કે હવે જન્મ, મૃત્યુ અને લગ્ન બધું જ હવે મશીનના નિયમ મુજબ ચાલશે. હવે એ દિવસો નહીં રહે કે બે દિલો વચ્ચે સંબંધ બંધાય. હવે તો બે સર્વર વચ્ચે કનેક્શન બને. પણ આવા યુગમાં એક એવો છોકરો અને એક એવી છોકરી હશે જે મશીનનો આધારે નહીં, અંતર્મનના વિશ્વાસથી એકબીજાને પસંદ કરશે. એ બંને વારંવાર સિસ્ટમ એરર લાવે, કેમ કે તેમનો પ્રેમ કોઈ પણ ડિજિટલ ફોર્મેટમાં માપી શકાય એવો ન હતો. એ બંનેએ પોતાના બેન ચીપ કાઢી નાખ્યા, સર્વર સેન્ટરથી ભાગી ગયા અને હિમાલયની એક ગુફામાં જઈને પ્રેમમય જીવન જીવવાનું નક્કી કર્યું. એ બંને પ્રેમી યુગલના પગલે અનેક યુવાનોને સમજાયું કે સસ્તું સુખ, સોશિયલ મીડિયા લાઈફ, ડિજિટલ જીવન બધું સાથ છોડી જાય છે.
પણ સાચું લાગણીઓથી ભરેલું સંબંધ એ કલયુગમાં પણ સત્ય રહી શકે છે. આવી હતી એક એવી વાર્તા જે ભવિષ્યના આધુનિક સમયનું સાહસિક અને અદ્રશ્ય દોરે છે. જ્યાં બધું મશીન કરે છે પણ પ્રેમ હજી માનવીના હૃદયમાં જ જન્મે છે.